આ એક એવા નેતા છે જે જુમલા નથી આપતા, જે દિલથી માને છે એ જ બોલે છે અને બોલે છે કરીને બતાવે છે. એવા આપણા જનનાયક છે. આખી દુનિયામાં વર્લ્ડ રેકોર્ડ થયો કે કોઈ રાષ્ટ્રીય નેતાએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી પગપાળા ચાલીને બતાવ્યું હોય તો એ રાહુલ ગાંધીજીએ કરીને બતાવ્યું. हमारा नेता कैसा हो, हमारा नेता कैसा हो, हमारा नेता कैसा हो. आज हमने दल के हित से ऊपर देश का हित, चूंटणी जीतवी એ આખરી લક્ષ્ય નહીં, રાષ્ટ્રનું હિત મારા માટે આખરી હિત છે એમ માનીને જોયું કે આ દેશમાં નફરત ફેલાવી રહી છે, જાતિના નામે, પ્રાંતના નામે, ભાષાના નામે, ધર્મના નામે. ત્યારે એક નેતા એવા નીકળ્યા કે એને કહ્યું કે આ બધાથી ઉપર ઉઠીને વતન, કહ્યું કે આ વતનમાં આપણા મારે એ સંદેશ દેવો છે કે મજહબ નહીં સિખાતા, आपस में बैर रखना, हिंदी है हम, वतन है, जोर से वतन है, हिंदुस्तान हमारा. तो એ રાહુલ ગાંધીજી આપણી વચ્ચે આવ્યા છે. એમની અને આપની વચ્ચે લાંબુ રહેવું નથી. આપ સૌ ખૂબ દૂર દૂરથી પધાર્યા. એ આમ આખી બાલ્કની ફૂલ છે, અગાસી ઉપર છે, આ બાલ્કનીમાં છે અને આમ ઉપર અગાસી ઉપર પણ ભરેલા છે ને અહીંયા પણ બધા ભરાયા છે, અહીં પણ છે. ચારે તરફ દાહોદ જિલ્લો, જાલોદ વિસ્તાર અને સમગ્ર ગુજરાતમાંથી પધારેલા આપ સૌનો નતમસ્તકે આભાર માનું છું.